જય માતાજી ખેડૂત મિત્રો, આજે છે તારીખ 29 જાન્યુઆરી 2025। આજે આપણે આવ્યા છીએ દિનેશભાઈ પોલાભાઈ અકબરી, ઠેબા ગામ। તો મિત્રો દિનેશભાઈને અહીંયા આપણે એક ફ્રેક્ચર મળી ગયું છે, ફ્રેક્ચર બહુ સારું છે, એના ઉપર આપણે રિપોર્ટનું કામ ચાલુ કરીએ છીએ। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ઠેબા ગામ, તાલુકો જિલ્લો જામનગર। દિનેશભાઈ પોલાભાઈ અકબરીની વાડી આપણે આવ્યા છીએ। તેના ખેતરમાં આપણે જોયું છે બે ફ્રેક્ચર પડે છે, બેમાંથી એક ફ્રેક્ચર એને IOCL ની લાઈનમાં આવી જાય છે, એટલે અહીંયા આપણે બોરિંગ ના કરી શકીએ, એટલે એમાં એક બીજું ફ્રેક્ચર છે, એના ઉપર આપણે રિપોર્ટ કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે। રિપોર્ટ કાઢ્યા પછી આપણે દિનેશભાઈને કહેશું કે કયા પોઈન્ટ ઉપર બોર કરવાનો, કેટલા ફૂટ કરવાનો અને કેટલા ફૂટે પાણી આવવાની શક્યતા છે। તો મિત્રો દિનેશભાઈને આપણે આમાં 24 વીઘાનું ખેતર છે। 24 વીઘાના ખેતરમાં અમને બે ફ્રેક્ચર મળ્યા છે, બેમાંથી એક ફ્રેક્ચર છે એ લાઈનની ઉપર આવે છે, એટલે અહીંયા આપણે જોઈ શકીએ એમ નથી, એટલે આપણે એક ફ્રેક્ચર ઉપર જોયું છે। અને દિનેશભાઈને આમાં 24 વીઘામાં બે બોર કરેલા છે, બેમાં થોડુંક જ પાણી આવે છે, થોડું। એનો રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટના આધારે દિનેશભાઈને 8 નંબર અને 11 નંબર બે સારા પોઈન્ટ આવે છે, એમાં સૌથી સારો પોઈન્ટ 11 નંબરનો છે। 11 નંબરના પોઈન્ટમાં એમને બહુ સારી શક્યતા છે, એમને 750 થી 800 ફૂટ સુધી મેક્સિમમ જઈ શકશે, પછી એનાથી આગળ પાછા 1000 ફૂટ સુધી જઈ શકશે। અને રિપોર્ટ બહુ સારો છે, મીઠા પાણીની ફ્રેક્ચર છે, એટલે અહીંયા મીઠું પાણી આવવાની શક્યતા બહુ સારી છે।